મારા પપ્પાને સ્પાઇન ટ્યુમરની સર્જરી કરાવેલી છે, એટલા માટે વ્હીલચેર ઉપર છે 5 વર્ષથી. અને અત્યારે જે સાહેબે સર્જરી કરી છે એ ટ્રાઇઝેમિનિયા ન્યુરાલ્જિયા, એની તકલીફ 10 વર્ષથી હતી અને ચહેરા ઉપર ખૂબ જ કરંટ આવતા. ઘણા ડૉક્ટરો પાસેથી દવા લીધી પણ પછી રાહત નહોતી. છેલ્લે 1 વર્ષથી શ્રુત સાહેબે ટ્રીટમેન્ટ આપી. લાસ્ટ 2.5 મહિનામાં વધારે તકલીફ થઈ ગઈ, એટલે સાહેબના સજેશન પ્રમાણે કે એટલી બધી દવા લેવા છતાં જો રાહત ન મળતી હોય તો એનો છેલ્લો ઈલાજ સર્જરી છે. આજે સર્જરી કર્યાને 1 મહિનો થઈ ગયો છે પરફેક્ટ, પણ જે તકલીફ હતી એમાં 1% પણ નથી. સાહેબે બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું કે આમાં 2 થી 5% જોખમ છે, પણ અમને કરાવ્યા પછી કાંઈ જોખમ લાગતું નથી. અને જે કાંઈ દુખાવો હતો, જે કોઈ તકલીફ હતી, એમાં અત્યારે ખૂબ જ રાહત છે. એમ કહી શકાય કે ધારા બારની રાહત છે. એટલો દુખાવો હતો કે જમણી સાઈડમાં એને માખી પણ ન બેઠવી જોઈએ, ન ચવાય, બોલાય નહીં, 2 હોઠ ભેગા ન થાય. શુદ્ધ ભાષામાં કહીએ તો ઝાટકા આવતા, કરંટ લાગતો, લાઇટનો કરંટ આવે એવો ચહેરા ઉપર જમણી સાઈડ. પણ સાહેબના સજેશન પ્રમાણે અને સાહેબ ડૉક્ટર શ્રુત દોશી ખૂબ સરસ ઓપરેશન કરેલ છે અને અત્યારે કોઈ પણ તકલીફ નથી. ટ્રાઇઝેમિનિયા ન્યુરાલ્જિયાની જે તકલીફ હતી એમાં સંપૂર્ણપણે રાહત છે. સર્જરી કર્યાના બીજા જ દિવસે સાહેબે અમને રજા આપી દીધી અને અમે ઘરે વયા ગયા. એકદમ 100% કમ્પ્લીટ છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જે 10 વર્ષથી બીમારીમાં પરેશાનીથી હેરાન પરેશાન હતા. નો મોઢું ધોવાય કે નો નાસ્તો થાય, જમાય નહીં. આજે એમાં 1 મહિનાથી ખૂબ સરસ રાહત છે અને અમે ત્રણેય સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે નથી આવતો દાંત પર.